નમસ્કાર. રાજકોટના ગોંડલ ચોકડી નજીક આવેલ એક ફ્લેટમાંથી યુવતીનો ગળેફાંસો ખાધેલી હાલતમાં મૃતદેહ મળી આવતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી છે. ઘટનાને લઈ મૃતકના પરિવારજનોએ લિવ ઇન પાર્ટનર અસલમ હુસેન સમા પર ગંભીર આરોપ લગાવ્યા છે. પરિવારનો દાવો છે કે યુવતીની હત્યા કર્યા બાદ સમગ્ર ઘટનાને આત્મહત્યામાં ખપાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો. હાલ પોલીસ દ્વારા સમગ્ર મામલે તપાસ તેજ કરવામાં આવી અને પોસ્ટમોર્ટમ રિપોર્ટ બાદ મોતનું સાચું કારણ સામે આવશે. વધુ સમાચાર માટે જોડાયેલા રહો આરપી ગુજરાત ન્યૂઝ રાજકોટ. રૂપલ આનંદભાઈ બોસમિયા. તમારો આક્ષેપ શું છે ને કોની સામે આક્ષેપ છે? આક્ષેપ અમારો અસલમ સમા સામે છે, અસલમ હુસેન સમા. એને 2 દિવસથી એ લોકોને મેટર તો ઘણા ટાઈમથી હાલતી હતી, પણ 2 દિવસથી એ લોકોને એવા ઝઘડા થતા હતા. પોતે પરણેલો હતો, એક છોકરાનો બાપ હતો. એ કે હું અહીંયા જઈશ મારી ઘરવાળી પાસે. એની મમ્મી અને એની બેન ઘટી ફોન કરીને એમ કહેતી હતી કે તું અહીંયા આવ. એની ઘરવાળી અહીંયા હતી ને કે તું એની પાસે અહીંયા આવ. તો મારી બેને એવું કીધું કે હું અહીંયા હું તો તારા મમ્મીને એને અહીંયા બોલાવી લે, તારે અહીંયા નથી જવું. તો કે હું તો અહીંયા જઈશ એમ કરીને એની ઉપર હાથ ઉપાડ્યો અને મૂકીને 2 દિવસથી વહી ગયો. તો પછી કાલે બપોરે 5 વાગ્યા આસપાસ એને બોલાવી કે તું આય, તારી હારે વાત કરવી છે. શાહિદભાઈ કરીને એનો ફોન આવ્યો હતો, શાહિદ કરીને. અને શાહિદ અસલમ સમાના માસીનો છોકરો થાય. એને એમ કીધું કે તમે અહીંયા આવો વાત કરવી. પછી અસલમ પાસે એના માસીના ઘરે વાત કરવા ગઈ. શાહિદનો ફોન આવ્યો હતો એટલે પછી અહીંયા હું વાત થઈ હું નહીં અમને કાંઈ ખબર જ નથી. એને આવીને ગળા ટૂંકો ખાધેલો છે કે એને મારી નાખેલી છે અમને કાંઈ ખબર નથી. જો એ છોકરો કાંઈ વાક ગુનામાં ન હોય, એને આ કાંઈ કરેલ ન હોય તો એ એમ કહે ને કે ક્યાં ગઈ નંદની, ક્યાં. એ ત્યારથી એનો ફોન બોન બધું બંધ આવે છે, કાંઈ ફોન એનો ચાલુ નથી. અમને એવું લાગે છે કે આને હત્યા થઈ હોય. ઈ લગ્ન નહોતા થયા, પોતે પરણિત હતો એટલે લિવિંગ રિલેશન મૈત્રી કરાર કરેલા હતા. અને જૂના નંદની આનંદભાઈ બોસમિયા એને મૈત્રી કરાર કરેલા હતા. અને હથિયારોના હમણાં જેની ઉપર કેસ થયા છે એને હું કર્યું અમારી બેન એને કઈ ખબર જ નથી. અગાઉ પણ એની ઉપર કઈ અગાઉ એની ઉપર એની અસલમની ઘરવાળી અને અસલમની ઘરવાળીની મમ્મી એ બે થઈ અને એને મારી હતી. એના વાળ કાપી નાખ્યા હતા, માથામાં છરી મારી દીધી હતી ને ઢીકેન પાટે ઢોરમાર માર્યો હતો એને. ત્યારે અમે કેસ કર્યો તો એની ફરિયાદી અમારી પાસે બધું છે, જે કઈ જોહે જોતું હોય છે એ મળી જાય.